નમસ્કાર. આપણને સૌને એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ પરફેક્ટ સ્માઇલ કેવી રીતે લાવવાની, દાંતમાં દુખાવો છે તો એનું શું સોલ્યુશન હોઈ શકે છે? તો યસ, એ બધા જ સોલ્યુશન તમને આજે મળશે. નમસ્કાર, હું છું ખુશી અને આજે હું આવી પહોંચી છું વન ઓફ ધ બેસ્ટ ડેન્ટલ ક્લિનિક જે NABH એક્રેડિટેડ છે. લેટ્સ મીટ ધ ફાઉન્ડર હિમસેલ્ફ, ડોક્ટર તપન જરદોસ. વેલકમ ટુ જરદોસ ડેન્ટલ ક્લિનિક ખુશી. તો આજે આપણે ડેન્ટલ વિશેના ઘણા બધા મિથ્સ તોડવાના છે અને હેલ્ધી સ્માઇલ કેવી રીતે મેન્ટેન કરવાની એના વિશેની થોડીક માહિતી હું તમને આપીશ. સો યસ, ડોક્ટર તપન, ઓલરેડી આપણે લોકોએ ઘણું બધું આપણે ડિસ્કસ કરીએ છીએ કે જ્યારે વાત હોય છે ઇમ્પ્લાન્ટની તો લોકોને ઘણો બધા મિથ્સ હોય છે કે બહુ જ દુખાવો થશે, અને તો તમને શું લાગે છે કે આ કેવી રીતે મિથ્સ જે છે એને દૂર કરી શકાય છે? ખૂબ જ સાચી વાત તમે મને પૂછી છે, કારણ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સનું નામ સાંભળીને બધા જ પેશન્ટને પરસેવો સુધી પડી જતો હોય છે અને સાચું કહું તો આ એક ખૂબ જ મોટી ગેરમાન્યતા છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આજના મોડર્ન ટેકનોલોજીના કારણે પ્રિસિશન પ્લાનિંગથી લઈને ટેકનોલોજીના કારણે ખૂબ જ સરળ થઈ ગયા છે. એમાં પણ જે લોકલ એનેસ્થેશિયા જે છે એ વરદાનરૂપ થઈ ગયું છે. તમને દવાઓ પણ આપવામાં આવે છે એ એકદમ સરસ રીતના કામ કરતી હોય છે કે ઇમ્પ્લાન્ટ કરાય એવું ફીલ પણ નથી થતું. ઘણી વખત તો મારા પેશન્ટ પણ મને કહેતા હોય છે કે બસ પતી ગયું, થઈ ગઈ પ્રોસિજર.